ગુડ મોર્નિંગ વંદે માતરમ ફ્રેન્ડ્સ. નવું ચેપ્ટર અને એની એક્સરસાઇઝ ફર્સ્ટ. આ ચેપ્ટર આમ બહુ લાંબુ છે પણ ઘણું બધું તમે ઓલરેડી 11th કરીને આવ્યા છો. થોડું થોડું નવું આવશે એ આપણે જોતા જશું. અત્યારે તો 11th જે વસ્તુ કરી છે અને ઉદાહરણ ઓલરેડી મેં તમને મૂકી દીધા છે, તો એ જ વસ્તુ કરવાની છે. અને મેં તમને 11th પણ વારે વારે કીધું હતું કે જો છેદ તમારો 0 નથી થતો તો તમને કોઈ તકલીફ નથી. બરાબર? તો અહીંયા જુઓ, પહેલો પ્રશ્ન fx 5x 3 આપ્યું છે, x 0 અને x -3 અને x 5 આગળ સતત છે એવું આપણે બતાવવાનું છે. તો છેદમાં તો કશું છે જ નહીં, એટલે ડાબી જમણીનો પણ પ્રશ્ન નહીં આવે અને છેદ 0 બનાવવાનો, નોન 0 બનાવવાનો પણ પ્રશ્ન નહીં આવે. તો સીધું આપણે લખીએ. પહેલું કયું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c. આપણું આ જે સૂત્ર છે એનું જો પાલન થાય તો તમે એમ કહી શકો કે વિધેય એ c આગળ સતત છે, અને જો c પાસે સતત થશે તો બધા મૂલ્યો માટે થશે. જે જે મૂલ્ય માટે માંગ્યું છે એના માટે ચેક કરવાનું, બાકીના માટે ચેક કરવાની જરૂર બિલકુલ નથી. ઓકે, તો પહેલું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, એનો મતલબ મારે શું કરવાનું છે તો કે વિધેયને મૂકવાનું છે x ટેન્ડ્સ ટુ 0 f of x - 3. તો શું મૂકી શકાય તો કે x ને બદલે 0 મૂકવાનું છે, તો 5 * 0 - 3, તો જવાબ વધશે -3. ઓકે, એ જ વસ્તુ મારે 0 માટે પણ ચેક કરવાનું છે. તો f of 0 શું થાય તો કે કંઈ નહીં, સિમ્પલ x ને બદલે 0 મૂકો, વસ્તુ ફરીથી એની એ જ થઈ -3. ટીચર આનો તો કંઈ મતલબ જ નથી, બદલાતું નથી. તો બદલાશે, જ્યાં તમને પર્ટિક્યુલર આપ્યું હશે ત્યાં ડેફિનેટલી બદલાશે. ઓકે, તો તમે જોઈ શકો 1 અને 2 આ બંને સેમ છે. નંબર આપવાની અત્યારે જરૂર છે, શરૂઆતના દાખલા છે એટલે પછી જરૂર નહીં પડે. તો 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે 1 અને 2 પરથી કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to f of 0 માટે f એ x equal to 0 આગળ સતત છે. ઓકે, બીજો પ્રશ્ન, બીજો એમાં શું પૂછ્યું છે તો કે x ટેન્ડ્સ ટુ -3. તો હવે x ટેન્ડ્સ ટુ -3 મૂકો. હવે થોડું ફટાફટ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 5 -3 સાદું રૂપ આપશું તો શું થશે? -15 -3 એટલે -18. અને f of -3 ચેક કરીએ તો ફરીથી વસ્તુ એની એ જ થાય છે. 5 - 3 એટલે -18. તો કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x is equal to f of -3 માટે x બરાબર -3 આગળ વિધેય સતત છે. ઓકે, આ જ રીતે 5 પાસે પણ ચેક થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 5x - 3, તો 5 * 5 -3 5 * 5 -3, તો શું લખી શકાય? 25 - 3 that is 22. અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. f of 5, તો 5 * 5 -3, તો 25 - 3 22, બંને સમાન છે. લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x is equal to f of 5 માટે f એ x બરાબર 5 આગળ પણ સતત છે. ઓકે, આ જો તમારે 2 માર્કમાં પૂછાયું હોય તો આ દરેક વખતે નહીં બતાવવાનું, છેલ્લે ફાઇનલી લખી દેવાનું કે x ટેન્ડ્સ ટુ c. આ કોમન વ્યાખ્યા માટે f એ x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. એક સાથે 3 એ 3 લખી શકાય. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2. સૂત્ર નહીં બદલાય, સૂત્ર સેમ રહેશે. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x equal to f of c. હવે ઇનફ પ્રેક્ટિસ કરી છે. આઈ હોપ કે તમને યાદ હશે સૂત્ર. નહીં યાદ હોય તો 5 વાર લખી લો એટલે યાદ રહી જશે. તો હવે વારે વારે હું સૂત્ર નહીં લખું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
fx શું આપ્યું છે તો કે 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચડશો તો ફરીથી અહીંયા પણ છેદ તમારો છે જ નહીં મિત્રો જ્યારે પણ છેદ નથી ત્યારે તમારું કામ એમ જ સરળ થઈ જાય છે કશું જ નથી કરવાનું સીધી કિંમત જ મૂકવાની છે એ સિવાય આપણે બીજું કશું કરવાનું નથી તો સીધી કિંમત મૂકી દો શું મુકાશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x is equal to limit x tends to 3 આજે મોસ્ટ ઓફ સમ અને રિલેટેડ જ છે મોસ્ટ ઓફ નહીં બધા જ કિંમત મૂકો લિમિટ x tends to 3 ઓકે લિમિટ મૂકવાની હવે જરૂર નથી હવે ડાયરેક્ટ મૂલ્ય મૂકીએ આપણે તો શું મુકાશે 2 3² - 1 બોલો શું થશે 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 છે એને 2 સાથે ગુણો એટલે થઈ જશે 18 18 - 1 17 અને f of 3 એટલે x માં જ્યાં fx માં જ્યાં x છે x ને બદલે 3 મૂકો તો ફરીથી એ પણ આ જ થશે 18 - 1 17 તો therefore limit x tends to 3 f of x is equal to f of 3 વિધેયનું LHL અને RHL લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ જો અલગ હોય તો નહીં તો વિધેયનું લક્ષ અને બિંદુએ લક્ષ બંને સરખા થયા એનો મતલબ કે f એ x બરાબર 3 આગળ સતત છે ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલ વિધેયના સાતત્ય ચર્ચો હવે તમને કોઈ લિમિટ આપી નથી કોઈ બિંદુ આપ્યા નથી તો આપણે ઇન જનરલ r માટે ચેક કરવાનું છે તો આપણી વ્યાખ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ c માટે છે તો આપણે પણ c માટે જ ચેક કરીએ ચાલો મૂકીએ આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x શું મુકાશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 મૂકો આના બદલે c તો આ આવશે c - 5 c એટલે તમારું 0 હશે તો -5 1 હશે તો 1 - 5 2 હશે તો 2 - 5 r ની જે કિંમત હોય તે અને બિંદુએ શું થાય તો કે f of c શું થાય તો કે f of c એટલે x ને બદલે c મૂકો તો જોઈ શકો તમે આ બંને સમાન છે તો therefore limit x tends to c f of x વ્યાખ્યાનું સમાધાન મારું થઈ ગયું સૂત્રનું સમાધાન થઈ ગયું this implies f એ x બરાબર c આગળ સતત છે એ c કોઈ પણ હોઈ શકે એટલે કે તમને આ વિધેયનું જે પ્રદેશ આપ્યો હોય એ પ્રદેશમાં સતત છે એમ કહી શકાય ઓકે નંબર 2 fx is equal to 1/x - 5 હવે એક લિમિટ છે આની કે x is not equal to 5 એટલા માટે કારણ કે જો 5 મૂકવા જાઓ તો છેદ 0 થશે તો આપણે એનું પણ ધ્યાન રાખવાનું છે કે છેદ 0 નહીં થવો જોઈએ કોઈ પણ સંજોગોમાં તો આપણે એનું પણ ધ્યાન રાખશું કે આપણો છેદ 0 નહીં થાય ચલો તો શું કરું છું તો કે ફરીથી જ્યાં x છે x ને બદલે c મૂકી દો x ને બદલે c મૂકી દો એટલે તમને ખ્યાલ આવશે કે બંને ફરીથી સરખા થાય છે limit x tends to c f of x is equal to limit x tends to c 1/x - 5 is equal to 1/c - 5 આ તમને મળ્યું લિમિટ લક્ષ હવે હું ચેક કરું છું c પાસે કિંમત તો x માં fx માં જ્યાં x છે x ને બદલે c મૂકો જુઓ બંને સમાન જ છે તો therefore f એ x બરાબર c આગળ સતત છે ઓકે હવે આમાં જ પાછો ત્રીજો ભાગ પણ છે તમને a b c સ્વરૂપે આપ્યા છે તો જોઈએ ક્વેશ્ચન ત્રીજાનો જ c પાર્ટ a અને b આપણે જોયા હવે છે fx is equal to x² - 25/x - 5 અહીંયા પણ તમને શરત આપી છે કે x is not equal to 5 જો આ શરત નહીં હોય તો પણ ચાલે પહેલા હું આ જે વિધેય છે એને સાદું રૂપ આપી દઉં તો આના બે અવયવ પડે x - 5 અને x + 5 ચલો x - 5 અવયવ ઉપર નીચેથી કટ તો તમારું વિધેય શેમાં કન્વર્ટ થઈ ગયું
fx is equal to x plus 5. તો હવે તમને આ કન્ડિશન નહીં આપે તો પણ ચાલે. તમારે ઇન જનરલ ચેક કરવાનું છે તો આપણે લઈ લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ c. f of x is equal to limit x tends to c x plus 5, x ને બદલે c મૂકો તો c plus 5 થશે. અને ડાયરેક્ટ f of c ચેક કરું છું તો શું થશે? f of c c plus 5. તો 1 અને 2 પરથી તમે જોઈ શકો કે લિમિટ x tends to c f of x is equal to f of c. મિત્રો આ સૂત્ર દરેક વખતે લખું જ છું. જે સાબિત કરવાનું છે એના માટે લખવાનું અને પછી જ લખવાનું કે f એ x બરાબર c આગળ સતત છે અથવા પ્રદેશમાં સતત છે. જેટલા c આપ્યા હોય બધા માટે સતત છે. તો તમે જો કદાચ ક્યાંક ભૂલાઈ જાય તો તમારે ડેફિનેટલી લખવાનું છે. નેક્સ્ટ પાર્ટ છે d fx is equal to માનાંક x - 5. તો મિત્રો મેં તમને આ શીખવાડ્યું છે કે જ્યારે પણ માનાંકમાં કોઈ કિંમત હોય તો 0 ચેક કેવી રીતે કરાય. તો કે x - 5 equal to 0. જે માનાંકમાં છે કિંમત 0 લઈ લો તો x બરાબર 5 થઈ જશે. હવે ગ્રેટર ધેન અને લેસ ધેન બંને માટે હું ચેક કરું છું. બે અલગ અલગ મારે લેવા પડશે. જો x ગ્રેટર ધેન તો શું કહેવાય? તો કે માનાંકને બદલે x લખાય. તો અહીંયા આપણે બેઠી કિંમત લખીએ છીએ. જો લેસ ધેન હશે તો શું થશે? -x. એટલે તમે આમ પણ લખી શકો અથવા તો કાઉન્સ છોડો છો તો એને 5 - x પણ લખાય. તો પહેલો વિકલ્પ મેં ચેક કર્યો c ગ્રેટર ધેન 5 માટે શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 એટલે c - 5 f of c લેવાશે. એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો અહીંયા f of c તમે જે પણ મૂકશો કોઈ પણ સપોઝ c equal to 5 મૂકું છું. એકચ્યુઅલી ચેક કરવું પડે અહીંયા x tends to 5 પ્લસ અને 5 માઇનસ. ઓકે, તો c ગ્રેટર ધેન 5 છે એનો મતલબ કે c tends to લિમિટ x tends to c પ્લસ. તો f of c શું થશે? તો કે c - 5 થશે. અહીંયા આવશે તમારું f of c 5 - c. બંનેમાં અલગ અલગ આવે છે પણ કિંમત એકચ્યુઅલી શું આવશે? તો કે તમે જે c મૂકશો ને એ બંને પ્લસ માઇનસ કટ થઈ જશે અને તમારો જવાબ 0 આવશે. બરાબર? જ્યારે પણ માનાંક વિધેય છે ત્યારે. અથવા તમે આ રીતે પણ કરી શકો x c - 5. તો લિમિટ x tends to c માટે વિધેય શું મુકાશે? તો કે 5 - x એટલે કે 5 - c. અને જો આમાં હું f of c મૂકવા જાઉં તો અહીંયા આવશે 5 - c. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે માનાંકમાં હું x બરાબર 0 માટે ચેક કરું છું. એટલે મારું c શું થઈ જશે? 0. કેવું છે? તો કે 5 કરતાં નાનું છે. તો માનાંકમાં 0 - 5 એટલે જવાબ આવશે 5. ઓકે, એટલે બંને સંજોગોમાં તમને c દેખાય અલગ અલગ છે પણ જવાબ તમારો સેમ આવશે બિંદુએ. ઓકે, જવાબ તમારો સેમ આવશે જે તે બિંદુએ. ધેરફોર આમ કહી શકાય કે લિમિટ x tends to c plus fx લિમિટ x tends to c minus fx is equal to f of c. બંને સમાન છે. ભલે અહીંયા સમાન લાગતા નથી પણ આમાં જ્યારે કિંમત મૂકશો ત્યારે ડેફિનેટલી સમાન હશે. અથવા આપણે અહીંયા શું કર્યું તો કે આના માટે અલગ ચેક કર્યું, આના માટે અલગ ચેક કર્યું. ઓકે, અને f of c મને સરખું મળ્યું. આના માટે આ બંને સરખા અને આના માટે આ બંને સરખા. તો તમે આમ લખી શકો. ઓકે, તો ડાયરેક્ટ લખી શકાય કે માટે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. હજી ચેક કરવું પડશે. ક્વેશ્ચન નંબર 5. fx is equal to x is less than or equal to 1 અને 5x greater than 1 માટે. મિત્રો આપણને તદેવ વિધેયનો ગ્રાફ અલગ ખબર છે. તો તદેવ વિધેય માટે શું થશે? તો કે x ની કિંમત 1 અથવા 1 થી નાની છે ત્યાં સુધી તમારું તદેવ વિધેય જાય છે. જો ગ્રાફની વાત કરું તો કંઈક આવું છે કે સપોઝ અહીંયા x બરાબર 1 છે તો x ની કિંમત જ્યાં સુધી 1 અથવા 1 બરાબર છે, 1 થી નાની છે ત્યાં સુધી તમારું શું આપ્યું છે? તદેવ વિધેય એટલે y equal to x. પણ જેવું x 1 કરતાં મોટું થાય એટલે કે જરાક અહીંયા જો જાય તો y ની કિંમત 5 થી સ્ટાર્ટ થઈ જાય છે. એનો મતલબ શું થયું? તો કે અહીંયા તમારું વિધેય બ્રેક થયું. મેં તમને પહેલા જ કીધું હતું કે ગ્રાફ સળંગ હોવો જોઈએ, ક્યાંય તૂટવો જોઈએ નહીં. તો અહીંયા તમારો ગ્રાફ તૂટે છે. ક્યાં? તો કે x બરાબર 1 માટે. તો ક્લિયરલી x એ 1 આગળ સતત નથી જ.
છતાં સાબિત કરવું હોય તો અહીંયા મારે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ લેવું પડશે. x ટેન્ડ્સ ટુ 1 પહેલા માઇનસ છે તો માઇનસ x લેવાય, તો x ને બદલે 1 મૂકો એટલે જવાબ તમારો 1 આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ લઈશ તો વિધેય શું છે મારું 5. આ અચળ વિધેય છે, x છે જ નહીં તો કિંમત મૂકી શકાય જ નહીં. તો તમે 1 અને 2 પરથી કહી શકો કે 1 is not equal to 5. This implies f એ x બરાબર 1 આગળ સતત નથી. ઓકે, હવે મને જોવા દો તમને પ્રશ્ન શું પૂછ્યો છે. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે x બરાબર 0 આગળ સતત છે, 1 આગળ સતત છે, 2 આગળ સતત છે. ઓકે, તો મારે 0 પાસે પણ ચેક કરવાનું છે. એક કમ્પ્લીટ થઈ ગયું, વચ્ચેનું જે હતું તે. બીજું તમને એવું પણ પૂછ્યું છે, જોજો સતત માત્ર એક બિંદુએ નથી. 1 પાસે સતત નથી, બાકીના બધા બિંદુઓ જો અહીંયા પણ કોન્સ્ટન્ટ છે, અહીંયા પણ કોન્સ્ટન્ટ છે. આ હું લંબાવી શકું અનંત સુધી, આ પણ લંબાવી શકું અનંત સુધી. તો તૂટે ક્યાં છે? માત્ર 1 પાસે. 0 પાસે હું કયું લઈ શકીશ? તો કે 0 પાસે મારે પ્લસ માઇનસ અલગ લેવાની જરૂર નથી, કારણ કે x ની કિંમત 1 કરતા નાની કોઈ પણ હોય મારે લેવાનું છે x ટેન્ડ્સ ટુ 0 fx. એક અને માત્ર એક એ છે તમારું x. 1 કરતા નાની માટે x, 1 કરતા મોટી માટે 5. તો 0 એ તો 1 કરતા નાનો છે એટલે વિધેય ફક્ત x આવશે. x ને બદલે તમે જવાબ મૂકો 0 થાય. ફરીથી f ઓફ 0 ચેક કરો. અહીંયા કદાચ તમે f ઓફ -1 +1 ચેક કરીને f ઓફ 1 ચેક કરશો તો આવશે ઇક્વલ ટુ ત્યાં આપ્યું છે, બરાબર. પણ 3 એ 3 સરખા થવા જોઈએ, આ બંને સરખા નથી તો ત્રીજું ચેક કરવાનો પ્રશ્ન જ નથી. અહીંયા હું 0 પાસે ચેક કરું તો ફરીથી વિધેય તો આ જ મુકાશે 0. જુઓ બંને સરખા છે, ધેરફોર f એ x બરાબર 0 આગળ સતત છે. હવે 2 માટે શું થશે? તો કે 1 કરતા કોઈ પણ મોટી કિંમત લઈ લો, ત્યાં આગળ કેવું છે તો કે અચળ છે, કોન્સ્ટન્ટ ફંક્શન. જવાબ 5 જ આવે છે. 2 લો, 3 લો, 4 લો, 5 લો. ઓકે, બધી જ કિંમતો પાસે. તો ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. 2 માટે મારે શું મૂકી શકાય? fx ઇક્વલ ટુ 5 મુકાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx બરાબર 5. જવાબ 5 આવશે. અને જો હું f ઓફ 2 પણ ચેક કરવા જાઉં તો એ પણ મારે 5 જ લેવાનું છે. અહીંયા હું 2 પાસે કિંમત ચેક કરવા જાઉં તો y ની કિંમત 5 છે. તો બંને સરખા થઈ ગયા. તો ધેરફોર f એ x બરાબર 2 આગળ સતત છે. તો મિત્રો આપણે જે ગ્રાફ પરથી જ કન્ક્લુડ કરી લીધું, પહેલા જ વિચારી લીધું કે માત્ર એક પાસે કોન્સ્ટન્ટ તૂટે છે. ગ્રાફ તમારો માત્ર એક પાસે સતત નથી, બાકી બધે તો સતત જ છે. ઓકે, તો તમને 0 કીધું હોય, 2 કીધું હોય, 3 4 -3 -2 એનીથિંગ કોઈ પણ કીધું હોય એ બધા પાસે સતત થશે, માત્ર x બરાબર 1 પાસે સતત નહીં થાય. પહેલા જ વિડીયોમાં હું વારે વારે કહેતી હતી કે જ્યાં તમારી લેસ ધેન અને ગ્રેટર ધેન અથવા તો તમને ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ બે કિંમતો આપી હોય, માત્ર ત્યાં જ ચેક કરવાનું છે. ત્યાં જો સતત થયું તો બાકીના બધા બિંદુએ થઈ જશે. અહીંયા એ જ થાય છે. જો 1 પાસે નથી થતું, બાકીના બધે થાય છે. તો સતત જો ત્યાં નથી તો માત્ર એક બિંદુએ નહીં હશે, બાકી બધા બિંદુએ તો સતત હશે જ. એ જ રીતે સતત જો પર્ટિક્યુલર બિંદુ આપ્યું છે ત્યાં થયું તો બધા જ બિંદુએ થશે. એમાં એમ કહી શકાય કે પ્રદેશના બધા જ બિંદુઓ માટે સતત છે. ત્યાર પછી હું તમને થોડુંક લિસ્ટ પણ લખાવીશ કે આ વિધેયો હંમેશા સતત હશે. એ તમારે યાદ રાખી લેવાનું. એટલે જ્યારે પણ એનો પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારમાં ઉપયોગ કરવાનો આવે તો તમે કરી શકો. આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે f + g, f - g, f * g અને f / g. જો f અને g સતત છે તો આ બધા પણ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી પણ સતત થશે. ઓકે, પ્રશ્ન 6 પર આગળ વધીએ. નીચે f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે 6 થી 13 માટે. જો તો જે બિંદુઓએ f અસતત હોય, હવે માત્ર અસતત વાળા બિંદુઓ લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 6 ક્યાં ચેક કરવાનું? તો કે જ્યાં તમને પ્લસ માઇનસ અથવા ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપ્યું હોય, માત્ર ત્યાં ચેક કરવાનું. ત્યાં થયું તો બાકીના બધા બિંદુએ સતત છે જ, સ્વીકારી લેવાનું. ઓકે, અહીંયા થોડું ડાઉટફુલ લાગે છે એટલા માટે કારણ કે અહીંયા પ્લસ આપ્યું છે, અહીંયા માઇનસ આપ્યું છે અને 2 છે. 0 હોય તો પાછું બહુ કદાચ ફરક ના પડે.
જો કે અહીંયા તો 0 માં પણ ફરક પડશે, ચેક કરીએ. પહેલી લિમિટ કઈ છે તો કે x ઇઝ 2 કરતા નાનો, નાનો મતલબ -2 માઇનસ fx શું મુકાશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ માટે વિધેય છે મારું 2x + 3, તો જવાબ આવશે 2 × 2 + 3, 4 + 3 7. આ થયું ડાબી બાજુનું લક્ષ. હવે 2 પ્લસ શોધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2 કરતાં મોટું, તો 2 કરતાં મોટા માટે વિધેય મને આપ્યું છે 2x - 3, 2 × 2 - 3 તો 4 - 3 1, 1 અને 7 સમાન નથી. This implies f a x બરાબર 2 આગળ અસતત છે. તમને માત્ર અસતત બિંદુ કીધા છે. f એ x બરાબર 2 બિંદુ આગળ અસતત છે. ઓકે, તો આગળ વધીએ. હવે સાતમો પ્રશ્ન વાંચો મિત્રો. ક્વેશ્ચન નંબર 7 શું કીધું છે? fx ઇઝ ઇક્વલ ટુ ત્રણ કિંમતો આપી છે. માનાક x + 3x લેસ ઓર ઇક્વલ ટુ -3 માટે. ઓકે, તો અહીંયા તમારું ત્રણ કિંમતો છે, ત્રણ અલગ અલગ વિધેયો છે. કદાચ એક કરતાં વધારે પોઈન્ટ્સ આપ્યા હોઈ શકે. યસ, આપ્યા છે. -2x -3 થી 3 ની વચ્ચે અને 6x + 2 x > 3 માટે. તો મિત્રો અહીંયા મારી પાસે બે બિંદુઓ છે. એક -3 માટે, જો લેસ ધેન -3 છે, ગ્રેટર ધેન -3 છે. અહીંયા લેસ ધેન 3 છે અને ગ્રેટર ધેન 3 છે. તો મતલબ મારી પાસે બે બિંદુઓ છે ટોટલ. તો પહેલા બિંદુ માટે ચેક કરીએ. x બરાબર -3 માટે શું થશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ, પહેલું તમને આપ્યું છે લેસ ધેન 3 એટલે 3 માઇનસ. જો પહેલા પ્લસ અને માઇનસ ચેક કરી લેવાનું, સરખું હોય તો જ ઇક્વલ ટુ ચેક કરવા જવાનું, કારણ કે ઇક્વલ ટુ માં તો થઈ જશે. તો અહીંયા આવશે માનાંક x + 3. હવે 3 -3 છે અહીંયા, સોરી, x -3 એટલે કે x ઋણ છે. ઋણ હોય તો માનાંક x ને બદલે શું મુકાય? -x, અથવા તમે સીધી -3 ની કિંમત મૂકી દો અહીંયા, તો થઈ જશે +3 + 3 6. હવે ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ -3 પ્લસ, તો -3 માટે તમને વિધેય કયું કીધું છે? -2x. ચલો કિંમત મૂકો, x ને બદલે -3. ઓકે, 2 × 3 શું આવ્યું તો કે 6 આવ્યું. 2 × 3 6 આવ્યું. તો 6 આવ્યું એનો મતલબ કે બંને સરખા થઈ ગયા. તો હું f(3) પણ ચેક કરી લઉં. f(-3) ક્યાં મૂકવાનું છે મારે? અહીંયા મૂકવાનું છે. તો આ જ થશે ફરીથી 3 + 3 6. એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx ઇક્વલ ટુ f(-3) માટે f એ x બરાબર -3 આગળ સતત છે. ઓકે, આ વન પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. કોના માટે? x બરાબર -3 માટે. હવે x બરાબર 3 માટે જોઈએ. તો x બરાબર 3 માટે શું થશે તો કે લિમિટ, ચાલો અહીંયા લેસ ધેન છે પહેલું, તો x ટેન્ડ્સ ટુ 3 માઇનસ લઈ લઈએ fx એટલે -2x. બોલો શું મુકાશે તો કે -2 × 3 -6 -6. આ કિંમત મૂકી મેં. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ માટે કિંમત કઈ મુકાશે? 6x + 2 પૂરું. શું થઈ ગયું? જો 18 ને 2 20, બંને કિંમતો અલગ અલગ છે. 1 અને 2 પરથી -6 ઇઝ નોટ ઇક્વલ ટુ 20 માટે
f એ x બરાબર 3 આગળ સતત નથી. f એ x બરાબર 3 આગળ સતત નથી. આવો જવાબ મળે છે તમને 7મા દાખલામાં. -3 પાસે સતત છે, 3 પાસે સતત નથી. તો તમને એવું કીધું છે કે જે બિંદુએ અસતત હોય તેવા બિંદુઓ શોધો. તો x બરાબર 3 એવું બિંદુ છે અથવા માંગેલ બિંદુ છે. x બરાબર 3 માંગેલ બિંદુ છે, તમે આમ કહી શકો. ઓકે, ચલો આગળ વધીએ દાખલા નંબર 8 પર. ક્વેશ્ચન નંબર 4 ભૂલાઈ ગયો તો જોઈ લઈએ ફટાફટ. fx x⁴n. તો fx x⁴n તો કશું જ નથી કરવાનું. fx ને બદલે તમે લિમિટ x → c લઈને x⁴n મૂકશો તો શું મળશે? તો કે x ને બદલે c મૂકી શકાય, છે જ નહીં તો c⁴n. અને f ઓફ c પણ જો અહીંયાથી મારે મૂકવું હોય તો શું થશે? c⁴n. સિમ્પલ. એનો મતલબ કે લિમિટ x → c fx f ઓફ c. તો શું કહી શકો તમે? f એ x બરાબર c આગળ સતત છે. સિમ્પલ. ચલો પ્રશ્ન 8. હવે ફરીથી તમારે શું ચેક કરવાનું છે? કયા બિંદુએ અસતત છે એવા બિંદુઓ શોધો. તો ચલો અહીંયા મને એક જ બિંદુ આપ્યું છે ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ માટે. તમારે ઓબ્વિયસલી એના માટે ચેક કરવાનું. ચેક કરીએ. f of x માનાંક x upon x. તો માનાંકની બે વ્યાખ્યા થાય, <0 અને <0. <0 એટલે 0 માઇનસ, 0 માઇનસ નેગેટિવ કિંમત માટે માનાંકને બદલે શું મુકાય? તો કે -x. આ વ્યાખ્યા છે. અને પ્લસ માટે શું મુકાશે? તો કે x. તો કિંમત મૂકીએ. fx <0 છે એટલે -x upon x. આ બંને કટ એટલે તમે અહીંયા -1 લખી શકો અથવા પહેલા આવું પણ લખી શકાય કે લિમિટ x → 0 માઇનસ લિમિટ x → 0 માઇનસ -1. તો જવાબ આવી જશે -1. એ જ રીતે અહીંયા શું થશે? તો કે અહીંયા મુકાશે x upon x. x કટ. જવાબ આવી ગયો 1. -1 અને 1 બંને સરખા નથી, તો તમારે માત્ર અસતત બિંદુ શોધવાનું છે. તો 0 પાસે અસતત છે. અહીંયા આ જ વસ્તુને, આ જે ક્વેશ્ચન છે એને સતત બનાવવા માટે શું ચેન્જ કર્યો છે? આપણે પહેલા ચેપ્ટરમાં જોતા હતા ને કે એકક અને વ્યાપ્ત નથી, તો એકક અને વ્યાપ્તમાં કન્વર્ટ કરવા માટે થોડા ચેન્જીસ કરતા હતા. એ જ રીતે અહીંયા પણ ચેન્જ કર્યો છે. માનાંક x upon x આમ જોવા જાવ તો સરખું જ છે, પણ અહીંયા શું કરી દીધું? x <0 એટલે માત્ર ઋણ કિંમતો માટે આનો ઉપયોગ કરવાનો છે. ધન અને 0 માટે -1 નો ઉપયોગ કરવાનો છે. તો શું થશે? તો કે ઋણ કિંમત છે x → 0 માઇનસ ઋણ છે, તો માનાંક x ને બદલે મુકાશે -x. x કટ. જવાબ આવી ગયો -1. અને બાકીની બધી કિંમતો માટે તો -1 આપેલું જ છે. લિમિટ x → 0 પ્લસ -1 ઇક્વલ ટુ -1. અને 0 પાસે પણ તમને શું કીધું છે? -1. ઓકે, તો 3 3 સમાન છે. તો f એ બધા જ બિંદુએ, ખાલી ચેક આના માટે જ કરવાનું છે, બાકી બધે તો સતત થશે જ. તો બધા જ બિંદુએ સતત છે, માટે એવું કોઈ બિંદુ ન મળે કે જ્યાં f અસતત છે. એવું કોઈ બિંદુ ન મળે કે જ્યાં f અસતત છે. મિત્રો 10મો અને 11મો, ચલો 10મો અને 11મો, 10, 11 અને 12 આ 3 પ્રશ્ન હોમવર્કમાં આપું છું. આ જ રીતે તમારે ચેક કરવાનું છે સતત છે કે નહીં. તો શું કરવાનું? જે લિમિટ આપી હોય પ્લસ માઇનસ એના માટે ચેક કરતા જાઓ. જો સમાન જવાબ મળ્યો તો સતત છે, નહીં તો અસતત છે. ઓકે, 13 થી પછી આપણે કન્ટિન્યુ કરશું.